અનંત ઉપકારી કરુણા સાગર શાસનપતિ પરમાત્મા મહાવીર દેવના ચરણોમાં વંદના કરીએ. કલિકાલના કલ્પતરુષમ એવા પરમાત્મા પ્રભુ વાસુના ચરણોમાં વંદના. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણ કમળમાં ત્રિકાળ વંદના કરી સંકિતના 67 બોલની સજ્જાયના રચયિતા એવા પૂજ્યપાદ મહોપાધ્યાય તર્ક શિરોમણી ન્યાય વિશારદ એવા શ્રી યશો વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં વંદના કરી આપણે અને આ સ્વાધ્યાય પ્રારંભ કરીએ. સમકિત કહે છે, સમકિત ચારિત્ર વિન લહે શાશ્વત પદવી, સમકિત વિન નહીં કોઈ. ચારિત્ર વિન લહે શાશ્વત પદવી, સમકિત વિન નહીં કોઈ. એટલે કે કદાચ ચારિત્ર વિના પણ આત્માઓ મોક્ષે ગયા છે. ચારિત્ર લીધા છે ને આપણે કહીશું કે અલિંગ, ચારિત્ર વિના પણ મોક્ષે ગયા છે આત્માઓ, પણ સમ્યક્ત્વ વિના એક પણ જીવ હજી સુધી મોક્ષે ગયો નથી અને જાશે પણ નહીં. સમ્યક્ત્વ એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એટલે તો જીવ કૃષ્ણ પક્ષમાંથી શુક્લ પક્ષમાં પહોંચ્યો એમ કહેવાય. એટલે જેમ શુક્લ પક્ષમાં એટલે જેમ આજે શુક્લ પક્ષ ચાલુ થયો, આજે બેસતો મહિનો મહાસુદ એકમ એટલે શુક્લ પક્ષમાં, એટલે જેમ ચંદ્ર ધીમે 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 એની કળાઓ વધતી જાય અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ થઈ જાય એટલે પૂર્ણતા ખીલે, એ જ પ્રમાણે શું તો કે સમકિતની અંદર સમ્યક્ત્વમાં પ્રવેશેલો જીવ શુક્લ પક્ષમાં ગણાય અને ઉત્તરોત્તર સાધના કરે, આરાધના સાધનામાં ઉત્તરોત્તર વધતી જાય સાધના, તો અંતે ક્યાં તો કે સિદ્ધશિલા એટલે પૂર્ણતા, ક્યાં તો કે સિદ્ધશિલા રૂપે પૂર્ણતા સુખને પણ પ્રાપ્ત કરી શકે છે. તો એવા સમ્યકિતને વધુ વિશુદ્ધ બનાવે. જો સમ્યક્ત્વ ન હોય તો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવે અને સમ્યક્ત્વ હોય તો કે સમ્યક્ત્વને વધુ નિર્મળ બનાવે. એવી એ સજ્જાય, બરાબર, એ સજ્જાયનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં સમકિતના ભૂષણોની આપણે વાત કરી રહ્યા છીએ. સમકિતના ભૂષણ, બરાબર ને? સમકિતના ભૂષણ પહેલા શું વાત હતી, શેની વાત કરી હતી આપણે? સમકિતના ભૂષણ પહેલા 5 પ્રકારના ભૂષણ છે, એ 5 પ્રકારના ભૂષણ પહેલા શું વાત કરી હતી આપણે? કોને યાદ છે? હમ 8 પ્રભાવક. 8 પ્રભાવક ને 8 પ્રભાવક પછી 8 પ્રભાવક પછી પણ આપણે કઈક વાત કરી હતી. સમ્યક્ત્વના દૂષણો. સમ્યક્ત્વના દૂષણ, હા સોરી, 8 પ્રભાવક જ કર્યા હતા. સમ્યક્ત્વના દૂષણો પહેલા હતા, પછી 8 પ્રભાવક, અને ત્યાર પછી આપણે ત્યારે 7મો અધિકાર કે જેમાં આપણે સમ્યક્ત્વના ભૂષણ, ભૂષણ એટલે આભૂષણ, જેમ શરીરની શોભા આભૂષણથી શોભે છે, વધારે શોભાયમાન થાય છે, બરાબર ને? સુંદર શરીર હોય, રૂપવાળું શરીર હોય છતાં પણ જો એમાં સુવર્ણ કે રત્ન જડિત કે હીરા જડિત જો આભૂષણો ધારણ કરવામાં આવે તો એ રૂપને વધુ ને વધુ રૂપની અંદર વધારો કરે છે. તો એમ સમ્યક્ત્વ રૂપી રૂપમાં આ જે ક્રિયાઓ કહે છે, બરાબર ને, એ આ જે આભૂષણ કહેવાય છે એ ધારણ કરવામાં આવે તો એનાથી વધુ સમ્યક્ત્વ નિર્મળ બને છે, વધુ વિશુદ્ધ બને છે, બરાબર? તો એમાં 5 પ્રકારના આપણે ભૂષણ કહીએ છીએ. પહેલું કીધું કૌશલ્યતા, બરાબર ને? બીજું તીર્થ સેવના. તીર્થ સેવના. ત્રીજું પ્રભાવના. ભક્તિ. ચોથું દ્રઢતા. પાંચમું પ્રભાવના. તો જેમાં આપણે 3 વાતો આપણે જોઈ ગયા. કૌશલ્યતામાં આપણે ઉદય રાજાની વાત સાંભળી હતી, બરાબર ને? શ્રેણિક મહારાજાના પુત્ર કૌણિક અને કૌણિકના પુત્ર ઉદય, બરાબર ને?
રાજપાઠ હોવા હોતે છતે પણ પર્વતિથિઓમાં પૌષધ ઉપવાસ આદિ કરી જે આરાધના કરતા પૌષધ રાત્રિના પૌષધ ઉચ્ચરાવે. ધર્મમાં એવા નિમક ધર્મના એવા આરાધક સાધુ સાધ્વી ભગવંતો પ્રત્યેના એવા ભક્તિવાળા અને એવા કુશળતા, બધી આરાધનાઓમાં કુશળતા એવા એમને આપણે વાત સાંભળી હતી. વળી પછી આપણે કૌશલતા પછી તીર્થ ભક્તિ. તીર્થ ભક્તિમાં આપણે કોની વાત સાંભળી હતી? નાગદત્તની. કોની? નાગદત્તની. નાગદત્ત શ્રેષ્ઠી. બરાબર. ત્યાર પછી ત્રીજી હતી ભક્તિ. બરાબર. ભક્તિમાં આપણે કોની વાત સાંભળી હતી? અમિત તેજ રાજા. અમિત તેજ રાજા. અમિત તેજ રાજા કામિનીની કથા. બરાબર ને? તો એક કેમ કામિનીની કથાની અંદર શું કહેવામાં આવ્યું હતું કે કામિનીને એવા પ્રકારનું મોહની લગાડી હતી કે જેના કારણે શું તો કે પોતાના પતિને ઓળખવા માટે તૈયાર નથી. પોતાના પતિને પણ શું તો કે પછી એનું શું કે એને જે પણ મોહિની વગેરે હતું મંત્ર તંત્ર દ્વારા દૂર કર્યું, પણ એ જેમ કોઈ પણ રીતે છોડવા માટે તૈયાર નથી. તો એવી રીતે ભક્તિ કરો એમ કે છે કે કોઈ પણ કદાચ આપણને છોડાવવા માટે કે ધર્મથી છોડાવવા માટે કદાચ કોઈ મોટું એ કરતા છતાં પણ આપણાથી જીનેશ્વર પરમાત્મા પ્રત્યેનો એવી ભક્તિ જાગે, એના પ્રત્યેની એવી પ્રીતિ ઉપજે કે કેમ આપણે ઓલું એક પદ હોય છે ખબર છે, ऋषभजी नंद दयाल रे मोहे लागी लगनवा. ऋषभजी नंद दयाल रे मोहे लागी लगनवा छोड़ी ना छूटे. लागी लगनवा छोड़ी ना छूटे. जब लग घट में है प्राण रे મોહે લાગી લગનવા. બરાબર ને? એ ભગવાન તમારા પરમાત્મા પ્રત્યેની એવી પ્રીતિ જાગે, એવી લગ્ન લાગે, એવો પ્રેમ, એવી ભક્તિ જાગે કે શું તો કે પ્રાણ જાય પરંતુ એની ભક્તિ ન જાય. રાજુલ અને નેમનું પણ એવું છે. નેમ પિયા મોહે રંગ દે ચુનરિયા. નેમ પિયા મોરી રંગ દે ચુનરિયા. ऐसी तो रंग दे के रंग नहीं छूटे. ऐसी तो रंग दे के रंग नहीं छूटे. धोवे धोबनिया सारी उमरिया. धोवे धोबनिया सारी उमरिया. નેમ પિયા મોહે રંગ દે ચુનરિયા. એટલે નેમિનાથ ભગવાન અને રાજુલ માંથી પણ એવી રીતે અહીંયા જેમ એટલે પરમાત્મા પ્રત્યેની એવી આપણને લગ્ન લાગે, એવી ભક્તિ જાગે કે શું કહેવાય આખી જિંદગી નીકળી જાય પરંતુ એની પ્રીત છૂટે નહીં. બરાબર. તો હવે એ રીતે હવે આપણે પદની અંદર જે આપણે છેલ્લે સ્તવન ગાયું આપણે એ સ્તવનની અંદર એક શ્રાવિકાનું નામ આવ્યું. કોનું? આમ તો ચંદન બાળાનું પણ નામ લીધું હતું આપણે. ચંદન શું કહેવાય, બાકુળાના ભોજન લઈને ચંદન બાળા તારી. હવે ગાયું હતું ને એમાં બાકુડાના ભોજન લઈને ચંદન બાળા તારી. ને વળી એમાં પણ કે સુરસા જેવી શ્રાવિકાને કરુણા આણી સંભાળી. તો એમાં આપણે ચોથું પદ છે, ચોથું જે ભૂષણ કહેવામાં આવે છે જેમાં સુરસા દ્રઢતા, ધર્મમાં સ્થિરતા એ પાંચમું. એટલે જે પણ ગમે તેવી પરિસ્થિતિ થાય, મને કહેવાય હજી પણ મને યાદ છે જયારે તપોવનમાં ભણતા ને તો મને જયારે તપોવનની અંદર એક વસ્તુ કદાચ દેશની અંદર વિભાબેન તમે લોકો જવાના છો ચોક્કસ તપોવનમાં, કદાચ એકાદ રવિવારનો કદાચ સમય મળે ને તો ભાવનાની અંદર બેસજો. એ ભક્તિની અંદર એ લોકો બાળકોની ભક્તિ જોઈને આપણને એમ લાગશે કે સ્વર્ગની અંદર કે તમે કઈ દુનિયામાં પહોંચ્યા છો એવું તમને આભાસ થશે. ચોક્કસ પ્રયત્ન કરજો. તો એમાં એક અમારા ગુરુમાં હંમેશા જયારે આ પદ ગાતા તો તે વખતે બધા છોકરાઓને બધા ચોધા રાશો ને ભગવાન પ્રત્યેની જે ભગવાન સમક્ષ ઓતપ્રોત થઈ જાય અને જે શ્રદ્ધા વધે. એક તમને સંભળાવું છું કે તું તારે કે ન તારે તારો સાથ ના છોડું. તું તારે કે ન તારે તારો સાથ ના છોડું.
જે જોડ્યા તુજને હાથ બીજે હાથ ના જોડું, જે જોડ્યા તુજને હાથ બીજે હાથ ના જોડું, તું તારે કે ન તારે તારો સાથ ના છોડું. ચમત્કારો દેખાડી કોઈ મુજને ભરમાવે, ચમત્કારો દેખાડી કોઈ મુજને ભરમાવે, વિચારો ક્રાંતિ ના ફેલાવી કોઈ બહેકાવે, વિચારો ક્રાંતિ ના ફેલાવી કોઈ બહેકાવે. અનાથ સમજીને લાલચમાં કોઈ લપટાવે, અનાથ સમજીને લાલચમાં કોઈ લપટાવે, અનાથ સમજીને લાલચમાં કોઈ લપટાવે. પણ સમજીને જે લીધો તે સંગાથ ના છોડું, પણ સમજીને જે લીધો તે સંગાથ ના છોડું, તું તારે કે ન તારે તારો સાથ ના છોડું, તું તારે કે ન તારે તારો સાથ ના છોડું. ચારેય વસ્તુ આની અંદર કહી દીધી, બરાબર ને? કે જો આપણે ધર્મમાંથી અડગ, ધર્મમાંથી સ્થિરતા, ધર્મમાં સ્થિરતા ન રહે, આ ચાર કારણો ખાસ મુખ્ય કે છે. બીજા પણ ઘણા બધા મોટું છે, પણ આ બચાર પેલું કીધું શું કે ચમત્કારો, જો અન્ય દેવદેવીના ચમત્કારો રે દેખાય અને આપણને કાંઈ ન દેખાય, તો કાંઈ ન મળે તો ચમત્કાર ત્યાં નમસ્કાર થઈ જાય ને. બધું આમ થાય છે તો કે ધર્મમાં સ્થિર ના હોઈએ તો આપણને ચોક્કસ એ આકર્ષણોની અંદર પડી જવાય. એટલે ચમત્કારો ત્યાં નમસ્કાર એમ કે. અને શું તો કે ભગવાન ઉપર જેને પ્રદર્શન ગમે તેવા ચમત્કાર દેખાડે તો પણ નહીં. પછી કે વિચારો ક્રાંતિ ના ફેલાવી, વિચારો ક્રાંતિ એટલે શું તો કે તમારું આમ થઈ જશે, તમારું આમ થઈ જશે વગેરે, એટલે ડર બતાવે, ડર આપે. પછી કે અનાથ સમજીને લાલચમાં કોઈ લપટાવે. અનાથ એટલે શું તો કે લાલચ આપે, શું અહીંયા છે, શું અહીંયા શું છે શું તમારી પાસે આ બધું, આવી જાઓ તમને બધું જ મળશે ત્યાં. એટલે અનાથ સમજીને લાલચ, એટલે ભલી ભલી લાલચની અંદર પણ ધર્મ મુકાય છે. પણ એમ કે ભગવાન તારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તો નહીં જ છોડો, ચાહે કોઈ લાલચ લલચાવે કે કોઈ ચમત્કાર વગેરે બતાવે કે કોઈ કદાચ કે ભરમાવે, ગમે તેવું કરે, તારા પ્રત્યેનો જે તારા પ્રત્યેની જે દ્રઢ શ્રદ્ધા છે, એ તારા પ્રત્યેની જે દ્રઢ શ્રદ્ધા છે એ શ્રદ્ધા ક્યારેય પણ ડગમગે નહીં. એટલે ધર્મ સ્થિરતા માટે હવે જો અહીંયા આ ધર્મ સ્થિરતા માટેની જ આપણે અહીંયા વાતો છે. આમ અનેક ઉદાહરણો મળી જાય, પણ એમાં શાસ્ત્રોની અંદર ખાસ કહેવામાં આવે છે, અને આપણે સુરસા શ્રાવિકાનું આપણે નામ અહીંયા યાદ કરીએ છીએ. આપણે ખાસ યોગાનુયોગ થઈ જાય છે કે મહાશક્તિઓને નમન કરીએ છીએ. હવે આપણે જે મહાપુરુષોની વંદન સ્વાધ્યાય કરીએ છીએ, હવે મહાશક્તિઓને નમન ની વાત આવશે. મહાશક્તિઓની અંદર પણ પહેલી જ વાત કોની આવશે? સુલસા ચંદ્રમાલા મનોરમા મયને રેહાદમયંતી. તો એમાં સુલસાની પહેલી જ વાત આવશે. તો એ સુલસા શ્રાવિકાની વાત આપણે અહીંયા કરીએ છીએ. શું કે છે કે સુલસા શ્રાવિકા દ્રઢ ધર્મમાં જે દ્રઢતા છે એ પરમાત્માના ધર્મ પ્રત્યે અત્યંત દ્રઢતા અને સ્થિરતા કરવી. સ્થિરતા નામનું ભૂષણમાં શું છે તો કે પરમાત્માના ધર્મ પ્રત્યે, પરમાત્માના કહેલા વચનો પ્રત્યે એકદમ શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા સ્થિર કરવી, બરાબર. પછી એમાં કે મુખ્યત્વીઓ કે રાજાઓ કે પરિવ્રાજકો, પરિવ્રાજકો એટલે કે લોકોને ભરમાવી દેતા હોય, તો એવા મુખ્યત્વે લોકોથી કે પછી રાજાઓથી કે પછી દેવોના ઉપસર્ગો આવે, છતાં પણ ધર્મથી ચલિત ન થવું. કદાચ દેવોના ઉપસર્ગો પણ કેમ ન આવે, કે રાજાઓનું દબાણ પણ કેમ ન થાય. વળી એક કદાચ મોતને ગળે લગાડવાનું થાય, છતાં પણ પોતાના ધર્મને તો કોઈ પણ રીતે ન જ મૂકે. તો એવી દ્રઢ શ્રદ્ધા હોવું જોઈએ. તો એ કોઈ પણ રીતે ધર્મથી ચલિત ન થવું, એને અહીં ચોથું ભૂષણ કહેવામાં આવે છે, જેને કહેવાય દ્રઢતા, ધર્મમાં સ્થિરતા, બરાબર. એટલે કે છે થિરયા દ્રઢ સંમતમ. સૂત્ર કે છે થિરયા દ્રઢ સંમતમ, એટલે તો કે આ ભૂષણ શું કે છે તો કે સ્થિર થવો, સ્થિરતાપૂર્વક ધર્મમાં દ્રઢતા રાખવી એમ કે છે. અને આમાં આપણને સુલસા શ્રાવિકાની કથા જણાવે છે. કથા સાંભળી ગયા છે
આપણે આ કથા વારંવાર સાંભળેલી છે, છતાં પણ એમના જીવનના પ્રસંગો આપણને વધુ ને વધુ ધર્મ ભાવની અંદર વૃદ્ધિ કરે છે. એટલે સાંભળવું. શું કહે છે કે આ ભરત ક્ષેત્રના મગધ દેશની અંદર અને એમાં રાજગૃહી નામની નગરી, અને રાજગૃહી નગરની અંદર પ્રસેનજીત નામનો રાજા. કોણ? પ્રસેનજીત નામનો રાજા. અને એ રાજાનો સારથી નાગ. પ્રસેનજીત એટલે સૈનિક મહારાજાનું પણ કદાચ આ નામ હોઈ શકે. તો કે જે પ્રસેનજીત નામનો રાજા અને નાગ નામનો એમનો સારથી છે. હવે નાગ નામનો સારથી અને સારથીને સુલસા નામની પત્ની, જે આ આપણે સુલસા શ્રાવિકા કહીએ છીએ તે છે. તો સુલસા નામની પત્ની છે, અને સુલસા શ્રાવિકા પત્ની પરમાત્માની ભક્તિની અંદર અતિશય અનુરાગ વાળી. આ નાગની છે, નાગ સારથી છે, એની પત્ની કેવી છે? તો કે પરમાત્માના ધર્મની આરાધનાની ખૂબ અનુરાગી. કેવી? તો કે ત્રણેય સંધ્યાએ પૂજા કરે. ત્રણેય સંધ્યાએ પરમાત્માની પૂજા, સેવા, આરાધના કરવામાં દ્રઢ વાળી, એટલે ત્રણે ત્રિકાળે પરમાત્માની સેવા પૂજા કરે. ત્રણેય કાળ, સવાર, બપોર, સકાળ, મધ્યાહન અને સંધ્યા. સકાળ પ્રભાત કાળે, મધ્યાહન કાળે અને સંધ્યા કાળે, આમ ત્રણેય કાળે ત્રિકાળ પૂજા કરે છે. એવી દ્રઢ આ પૂજાઓની અંદર કરવા વાળી દ્રઢ શ્રદ્ધા વાળી, દ્રઢતાપૂર્વક, ચાલો આ જે રહી ગયું તો ચાલશે, કઈ નહીં, કાયમ માટે એવી. હવે અને બધી રીતે રાજાનો સારથી છે. રાજાનો સારથી છે એટલે બધી રીતે 50% પણ સુખી છે. બધી રીતે સુખી છે. કેમ? તો કે રાજાનો જે અંગરક્ષક સારથી એટલે અંગરક્ષક જેવા છે. દરેક ઠેકાણે રાજા સાથે હોય, એટલે ધન વૈભવથી પણ સંપન્ન. અને પત્ની પણ ખૂબ સુંદર રીતે આરાધના કરે, ઘર ધન વૈભવથી સંપન્ન. પણ એક વખતે જે નાગ સારથી છે એ ઉદાસ મન બેઠો છે, ઉદાસ આમ માથે હાથ રાખીને બેઠો છે. અને તે વખતે સુલસાએ પોતાના પતિને ઉદાસીનતાનું કારણ પૂછ્યું, કેમ આજે ઉદાસીનતાનું કારણ પૂછ્યું. અને ત્યારે નાગ સારથી કહે છે કે સુલસા, આપણી પાસે બધું જ છે, બરાબર, પણ એક શું? તો કે ખોળાનો ખૂંદડા, કોઈ એકાદ સંતાન હોત તો આપણને કેટલું સારું. એટલે સંતાન હોય તો કેટલું સારું. તો સુલસા કહે છે કે સંતાન હોય કે ન હોય, શું ફરક પડે? સંતાન હોય કે ન હોય, કેમ કે જેને સંતાન હતા, બરાબર, સંતાન હતા તો કે બધું સારું જ થાય એવું કઈ જરૂર નથી. સંતાનો હોય તો બધું સારું જ થાય એવું કઈ જરૂર નથી. કેમ? તો કે એમને ઉદાહરણ પણ આપ્યું. કેમ? તો સંસારની અંદર આ બધા એક પ્રકારનો મોહ છે. સુલસાએ એક્ઝામ્પલ આપ્યું. શું? તો કે કોને? તો કે ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા, પણ યોગ્ય પુત્ર એક નતો. અંતે પુત્રો હતા અને મૃત્યુ પામ્યા. એને વધારે દુઃખી થવાનું કારણ બન્યું. વધારે દુઃખનું કારણ જ બન્યું. કેમ? તો કે જ્યાં બદનામ પણ થયા છે અને કઈ રહ્યું પણ નહીં, તો એવા સંતાન શું પણ કામનું? જે પિતાની આજ્ઞાને પણ પાલન નતા કરતા, તો સંતાનનું પણ શું કારણ? એટલે કે સંતાન હોતે સાથે સુખ જ છે એવું માની ન લેવું. વળી આગળ એક્ઝામ્પલ આપે કે રાજા દશરથને પણ પુત્ર હતા, પરંતુ એમને પણ રામ વગેરે હતા. વળી રાવણ જેવા પુત્ર થાય તો પણ શું થાય? જો કે આખી નગરીનો પણ નાશ થઈ જાય, અંતે કાંઈ ન રહે, વંશવેલો પણ ન રહે. એટલે અને વળી આગળ વધીને કે છે, કંસની પણ વાત કરી, તો શું કામનો એવા પુત્રોનો? એટલે પુત્ર હોતે છતાં બધું સારું જ હોય એવું જરૂર નથી. એટલે જે અવસ્થાની અંદર છે આપણે પ્રસન્ન છીએ, પરંતુ છતાંય કંઈક નાગને મનની અંદર પણ
નાગના મનની અંદર હા, બધી વાત સાચી, હું પણ આ વાતોને સમજુ છું કે શું કદાચ સંતાનો હોય આવા પણ હોઈ શકે, પણ છતાંય હજુ મન એમ મન લલચાય છે, સંતાન ઝંખે છે, સંતાન ઝંખે છે. યોગાનુયોગ હતું એવું, નાગ અને સુલસા બંને જણા પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. સુલસાએ તો આજીવન બ્રહ્મચર્યનું વ્રત ગ્રહણ કરેલું છે, અને નાગે પણ શું તો કે તારા સિવાય અન્ય 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 સ્ત્રી સાથે કોઈ પણ સંબંધ નહીં, અન્ય સ્ત્રીને ક્યારે પણ વરીશ નહીં, આવો નિયમ. પરંતુ છતાં જેમ કહેવાય ને કે ક્યારેક ક્યારેક અન્ય સંતાનોને જોતા ક્યારેક ક્યારેક એનું પણ મન લલચાઈ જાય કે આપણા ખોળે પણ આપણા ઘરે પણ એક સંતાન હોય તો સારું. એટલે આવી આવી ઈચ્છાઓથી ઉદાસીન હતા. સુલસાએ સમજાવ્યા, પરંતુ છતાંય એક મનમાં ચોંટી ગયું હોય તો જરાક મન માનતું નથી. અને ત્યારે સુલસા કહી રહી છે કે સ્વામી તમે શું કહો, આપણી પાસે ઘણું બધું છે, ધનભાઈ ઘણું છે, અને તમે તો શું કહો સુરવીર છો જ, તમને અનેક કન્યાઓ બીજી પણ વરી શકે એમ છે, તો તમે ચોક્કસ શું તો અન્ય કન્યાઓ સાથે લગ્ન કરી તમે સંતાન સુખની પ્રાપ્તિ કરો, તમે સંતાન તમારા માટે સંતાન તમે કરો. ત્યારે નાગ કે છે કે શું તો કે તું જ મારા માટે, તું એક જ કલ્પ વેલડી જેવી છે, એટલે શું તો કે અન્યથી તો મારે સર્યું, તું જે છે એટલે મને જે પુત્ર જોઈએ છે કોનાથી તો કે તારી કુક્ષીએ ઉત્પન્ન થયેલો હોય એવો સંતાન છે. કેમ તો કે જેનું આરાધન, જે ત્રિકાળે ધર્મ આરાધના કરે છે, ત્રણેય ત્રિકાળ સંધ્યાએ ત્રિકાળ પૂજા કરે છે, હર હંમેશ ધર્મમાં પરાયણ છે, અને ધર્મમાં અનુરાગ વાળી છે, પરમાત્મા પ્રત્યેની ભક્તિ વાળી છે, એવી સુલસા એવી ઉત્તમ કુક્ષીએ જે પુત્ર પણ અવતરે ને તો એ પુત્ર પણ કેવો હોય તો કે ઉત્તમ હોય. ઉત્તમ પુત્રને જન્મ દેવા માટે ઉત્તમ કુક્ષી પણ જોઈએ, એવી સદાચાર શૈલીઓ કે એવી સ્ત્રીઓની પણ આવશ્યકતા પડે. એટલે જ તીર્થંકરોની માતાને રત્નકુક્ષી કહેવામાં આવી. એટલે અહીંયા નાગકુમાર કહે છે કે શું તો અન્ય સ્ત્રીઓથી મારે સર્યું, કેમ કે મારા માટે કલ્પ વેલડી સમાન તું જ છે, એટલે મને તારી કુક્ષી પુત્ર જોઈએ છે. હવે બંને જણા પાછું છે શું તો કે બંને જણા બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છે. હવે થાય શું? ત્યારે નાગ કહે છે કે તું કઈ ઈષ્ટદેવનું સ્મરણ કર, આરાધના કર, કે જેથી કરીશું તો કે ઈષ્ટદેવના પ્રભાવ વડે અને સંતાન ચોક્કસ સંતાનની પ્રાપ્તિ થાય. નાગ કહે છે કોઈ અન્ય દેવ ઈષ્ટદેવની તું આરાધન કર, તો જેથી તારા ઉપર પ્રસન્ન થઈ દેવ ચોક્કસ તને શું કે પુત્ર આપશે, સંતાન આપશે. ત્યારે સુલસા કહે છે કે શું તો કે મારે શું કે વિતરાગ દેવ સિવાય શું કે અન્ય કોઈ પણ દેવની આરાધના કરું, સંતતિ માટે કે સંતાન માટે આરાધના કરવું એ તો બની જ ન શકે. અન્ય દેવની આરાધના ઈચ્છ્યું પણ નહીં. કેમ તો કે જે પણ છે, જે ધર્મ મળ્યો છે, જે જીનેશ્વર પરમાત્માનો જે ધર્મ છે, આ ધર્મ કેવો છે તો કે અચિંત્ય ચિંતામણી સરખો ધર્મ છે, એનું વિશેષ આરાધન કરીશ, એનું વિશેષ આરાધન કરીશ. બાકી અન્ય કોઈ દેવદેવીઓની ઉપાસના કે આરાધના કરીશ નહીં. મારે મન તો સદાય માટે કોણ કે અરિહંત એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે, એ જ પ્રભુ છે. સુલસાની દ્રઢતા કેટલી સુંદર છે કે અન્ય દેવની સંતતિ કે સંતાન માટે પણ નહીં. વળી આ બાજુ હવે નાગની ઈચ્છા છે, પોતાના પતિ નાગ, સુલસાના પતિ નાગની ઈચ્છા છે કે શું કે પોતાને ત્યાં સંતાન આવે. એટલે હવે એમની ઈચ્છા ખાતર હવે ધર્મની અંદર વિશેષ આરાધના કરવા લાગી. સાધુજી ભગવંતોની વ્યાવચ તો કરતા જ હતા, પણ એમાં પણ હવે તપ આદિપૂર્વક ધર્મની અંદર વ્યાવચ વાળી છે, ભક્તિ વાળી છે, તપ વગેરે પણ કરે છે. અને આ એની ધર્મની દ્રઢતા, ધર્મ પ્રત્યેની જે દ્રઢ શ્રદ્ધા, એક વખત દેવલોકમાં ઇન્દ્રએ આ સુલસાની પ્રશંસા કરી કે એની ધર્મ ભાવના કેટલી ઉત્તમ છે. ખરેખર આ સુલસા જેવી ધર્મ ભાવના, સાધુજી ભગવંતો પ્રત્યેનો જે સદભાવ, વ્યાવચ સેવા ભાવ ખરેખર અવર્ણનીય, અદ્વિતીય. ઇન્દ્ર પ્રશંસા કરે છે, પણ આવા એ પ્રશંસાઓની અંદર પણ એમ કે ઘણી વખતે બને એવું કે પ્રશંસા કરતા હોય, બરાબર ને, કોઈની પણ પ્રશંસા કરતા હોય
તો તે વખતે એની અંદર એવા કોઈક તો હોય જ, કોઈક તો હોય જ કે જે મનમાં રાચે નહીં, પરંતુ એ ન રાચે એટલે એને પરીક્ષા કરવાનું મન પણ થાય, અને પરીક્ષા કર્યા પછી ચોક્કસ અને શું કે હા, ઇન્દ્ર ક્યારે અસત્ય બોલે નહીં, ખોટી પ્રશંસા ન કરે. એટલે જ્યારે જ્યારે જેમ કહેવાય ને, ભગવાન મહાવીરનું કહીએ, બરાબર ને, તો કે જ્યારે ઇન્દ્ર પ્રશંસા કરે કે બાલ પ્રભુનું શું અદ્ભુત પરાક્રમ છે, નિડર છે, વીર છે, કોઈનાથી પણ ડરે નહીં. ઇન્દ્ર પ્રશંસા કરે છે પ્રભુ બાલ પ્રભુની, અને દેવને ઈચ્છા થઈ છે, દેવ શું આ ઇન્દ્ર ફેંકે છે, તરત સડસડાટ આજ્ઞા લઈને છે તો કે ભગવાન રમતા હતા ત્યાં આવીને પરીક્ષા કરે, સાપનું રૂપ લીધું, બરાબર ને. વળી સાપના રૂપથી પણ કાંઈ ન બન્યું, વળી પછી એકદમ મોટો પિશાચ બન્યો, છતાં પણ કાંઈ ન થયું. અંતે વીર મહાવીર એવું નામ આપ્યું. એટલે જેમ તીર્થંકર જેવા તીર્થંકર હતા, તીર્થંકરનો આત્મા હતો, છતાં એના પ્રત્યે પણ પ્રશ્નો, ડાઉટ કરતા હોય, શંકા થતી હોય, ત્યાં શું ઇન્દ્ર શું ફેંકે છે એવું વિચાર થાય. તો હવે તો અહીંયા તો તીર્થંકર હતી નહીં, અહીંયા તો શ્રાવિકા છે. હવે તો કેટલાય દેવોને મનની અંદર વિચાર આવ્યો હશે. એટલે એમાં ઇન્દ્ર આ સુરસા શ્રાવિકાની ધર્મ દ્રઢતાની જે પ્રશંસા કરી, અને તે વખતે એ પ્રશંસાને એક દેવને ગમ્યું નહીં. કહેશો તો કહેવાય દેવો કહે છે કદાચ આવું હોય ન હોય, ઇન્દ્ર કીધું પરીક્ષા કરીને લેવું, પરીક્ષા કરવું, અને ખરેખર દેવને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. દેવલોકમાંથી આવ્યા નીચે પૃથ્વી ભરત ક્ષેત્રના એ મગધ દેશની અંદર રાજગૃહ નગરીની અંદર આવ્યા, અને જ્યાં સુલસા શ્રાવિકા હતા, ત્યાં સુલસા શ્રાવિકા ત્યાં સાધુનું રૂપ ધારણ કર્યું, સાધુનું રૂપ ધારણ કર્યું, અને રૂપ ધારણ કરીને ત્યાં એવા સમયની અંદર પહોંચ્યા, અને સુલસા શ્રાવિકાને ત્યાં જઈને કહી ધર્મ લાભ કહી. અને તે વખત હવે સમય એવો હતો કે ન તો ગોચરીનો સમય નતો, એટલે સમયને ધર્મલાભ કહીને ઉભા રહ્યા. અને તે વખતે સાધુ ભગવંતોની, સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચવાળી સેવા ભક્તિ વાળી એવી એ સુલસા શ્રાવિકા તરત ત્યાં જઈને વંદન કરે, અને તે વખતે પૂછે કે આવવાનું કારણ પૂછ્યું. ગોચરીનો સમય નતો, ગોચરી હોય ત્યારે પણ આવવાનું કારણ પૂછ્યું, અને તે વખતે કહે છે શું, તો કે અમારે ત્યાં એક સાધુ માંદા પડ્યા છે, બીમાર છે, તો એના માટે એક તેલની આવશ્યકતા છે, તેલની આવશ્યકતા છે, લક્ષ્માક તેલની આવશ્યકતા છે. અને તે વખતે સુલસા શ્રાવિકા ખરેખર રાજી થઈ ગઈ. કેમ કે સુલસા શ્રાવિકા ત્યારે ને તે વખતે જ થોડા સમય પહેલા જ એને લક્ષ્માક તેલ તૈયાર કરેલું હતું. સુલસા શ્રાવિકાને ખરેખર એવો રાજીપો થયો, આનંદ થયો કે અરે શું કે મારું કાર્ય તો મારું સફળ થયું. તો કે સાધુ ભગવંતની વ્યાવચમાં મારું આ દ્રવ્ય વપરાશે. અને ખરેખર એમને જે તેલ ભરેલું હતું, લક્ષ્માક જે તેલ હતું, એ તેલનો બાટલો લઈને, તેલનો ઘડો લઈને આવે છે, વરાવવા માટે ઘડો લઈને આવે છે. અને તે વખતે ચાલતી આવે, સાધુ ભગવંત આ પાસે પહોંચે એ પહેલા જ એ ઘડો હાથમાંથી છૂટી જાય, બધું તેલ ઢળી ગયું. હવે છતાંય સુલસા શ્રાવિકા શું કે કઈ વાંધો નહીં, એક ફૂટ્યો ને કઈ વાંધો નહીં, હજી બીજો છે. સુલસા શ્રાવિકા પાછી લેવા માટે જાય, કેમ કે ભાવ એક જ છે. શું તો કે સાધુ આ મારું આ કરેલું કાર્ય, એટલે આ સુલસા શ્રાવિકા ત્યારે એને પહેલા ત્યારે તેલ તૈયાર કરેલું હતું પોતાના હાથે, એટલે રાજીપો છે કે મારે તેલથી શું તો કે સાધુ ભગવંતની વ્યાવચ થશે. બીજો ઘડો લઈને આવી, અને તે વખતે આવે પહોંચે સાધુ ભગવંત પાસે પહોંચે તે પહેલા બીજો ઘડો પણ છૂટી ગયો, ફૂટી ગયો, તેલ બધું બધે થઈ ગયું. સુલસા શ્રાવિકાને હજી એક ઘડો ફૂટી ગયો, એટલે એક ઘડો તેલ વેસ્ટ થઈ ગયું, બીજો ઘડો તેલ પણ વેસ્ટ થઈ ગયો, છતાં પણ મનમાં સહેજ પણ એ સાધુ પ્રત્યેનો કોઈ પણ પ્રકારનો અસદભાવ નથી. એટલે સાધુ ભગવંતના પ્રત્યે જે બહુમાન ભાવ છે, વ્યાવચ ભાવ છે, સહેજ પણ ઓછો થતો નથી. ત્રીજો ઘડો લઈને આવે, સેમ પહેલા બીજા ઘડાની જેમ ત્રીજો પણ થયું. ચોથો ઘડો લઈને આવી, પાંચમો ઘડો લઈને આવી, છતાં પણ એ પાંચમો ઘડો પણ ફૂટી ગયો. હજી પણ સાધુ ભગવંત પ્રત્યેનો જે સદભાવ છે એવો ને એવો બરકરાર છે કે મારું તેલ, મારું આજે તે મારે તેલ ભરેલું છે એ સાધુ ભગવંતના એ સેવાની અંદર વપરાશે. પાંચમો, છઠ્ઠો,
સાતમો ઘડો પણ ફૂટી ગયો. હવે એક પણ ઘડો નથી. છતાં પણ એને સાધુ ભગવંત પ્રત્યે સાધુ ભગવંત પ્રત્યેનો સેજ પણ ખેદભાવ નથી. એવો આ સાધુ ભગવંતને વરાવ જતા ફૂટી ગયા. આ બધું જ આ દેવ પ્રભાવથી ફૂટી ગયા. બધા પાંચ સાતે સાત ગળા, એક નહીં પણ સાતે સાત ગળા એ રીતે તૂટ્યા. તેલ ન આપ્યું. હવે એને બધું જ ન વાપરી શકી ને સાધુ ભગવંતને વરાવી શકી. અથવા એક બે તૂટ્યો, હવે તો કે ભાઈ આમ તૂટે, હવે એક બે પડ્યો છે, બે મારા માટે તો રાખવું પડશે, એમ કે રાખે કે ન રાખે. પરંતુ ને એક પણ નહીં, સાતે સાત ગળા ફૂટી ગયા. છતાં પણ સાધુ ભગવંત પ્રત્યેનો તમારું નસીબ જ એવું છે એમ પણ નહીં, એવો વિચાર સુધા પણ નહીં કે મારા સાતે સાત ગળા ફૂટી ગયા નથી તેમને આપી શકાય, લગભગ બધું તમારા ભાગ્યમાં જ નથી એવું કરી, એવું તો મનમાં વિચારે કે નહીં? સહેજ પણ નહીં. સહેજ પણ મનમાં એ સાધુ ભગવંત પ્રત્યેના અહોભાવની અંદર સહેજ પણ ફરક પડતો નથી. અને એવી સુલસા શ્રાવિકા, એ સુલસા શ્રાવિકા સાધુ ભગવંત પ્રત્યે હવે તો ત્યાં ક્ષમા યાચે છે. ગુરુ ભગવંત આજે હતા એ જ, હવે હવે અંદર લક્ષમાં તેલ નથી, બીજી કઈ વ્યાવચન હોય તો મને જણાવો. અને તે વખતે ખરેખર સુરસા શ્રાવિકાની એ ભક્તિ જોઈને, સાધુ ભગવંતોની વ્યાવચને જોઈને ખરેખર એ સાધુ ભગવંત હતા. એ સાધુ ભગવંત મૂળ સ્વરૂપની અંદર, એટલે જે દેવ સાધુનું રૂપ કરીને આવેલા હતા એ હવે મૂળ પોતાના મૂળ સ્વરૂપની અંદર ગયા. મૂળ સ્વરૂપમાં દેવ સ્વરૂપમાં આવી ગયા. સુલસાને ખરેખર સુલસાના એ સાધુ ધર્મ પ્રત્યેની ભક્તિને ખરેખર વંદન કરે, વંદન કરે અને જણાવે કે તમે શું પોતાને આવવાનું આગમનનું કારણ જણાવે કે આપને શું કે તમારા સાધુ સાધ્વીજી ભગવંતોની વ્યાવચ પ્રત્યેની જે શ્રદ્ધા છે, ભક્તિ છે, વ્યાવચ છે, આ ધર્મની પ્રશંસા કોણ? તો કે ઇન્દ્ર મહારાજાએ દેવ સભાની અંદર કરી. અને ત્યાં દેવ સભામાંથી હું તમારી પરીક્ષા કરવા માટે આવ્યો. અને દેવ કહી રહ્યો છે શું? તો કે ઇન્દ્રે જે પ્રશંસા કરી એના કરતા પણ અધિક ચડિયાતી તમારી ભક્તિ વ્યાવચ જોઈને ખરેખર હું ખૂબ પ્રસન્ન થયો છું. હે સુલસા, તને જે જોઈએ એ માંગ, તને જે જોઈએ એ માંગ. અને તે વખતે સુલસા શ્રાવિકા જણાવે છે, હે દેવ, હે દેવવર, આપ જો ખરેખર પ્રસન્ન હો, ખરેખર પ્રસન્ન હો તો મને શું? તો કે તમારો જે શ્રાવકજી છે, શ્રાવક છે, તો એમને એક સંતાનની ઝંખના છે, એક સંતાનની ઈચ્છા રાખેલી છે. તો એ સંતાનની પ્રાપ્તિ થાય એવું આપ એવું તમે કઈ કરો. તો તે વખતે એ દેવ જે પ્રસન્ન થયેલા દેવે સુલસા શ્રાવિકાને 32 ગુટિકાઓ આપી. 32 ગુટિકાઓ આપી અને ગુટિકાનો પ્રભાવ કહેશું તો કે તમને પુત્ર જોઈએ ત્યારે એક ગુટિકા ખાવી, એક ગુટિકાનો એક ગુટિકા ખાવાથી એક પુત્ર તમને પ્રાપ્ત થશે. એટલે તે વખતે સુલસા શ્રાવિકાને આમ કરતા કે દરેક ગુટિકાઓની અંદર પુત્ર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. એક ગુટિકા ખાશો એક પુત્રની પ્રાપ્તિ થશે. એટલે એવી રીતે કહીને દેવે કેટલી? તો કે 32 ગુટિકાઓ આપી. દેવે 32 ગુટિકાઓ આપી. એટલે દરેક ગુટિકાઓની અંદર શું? તો કે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય એવી ગુટિકાનો પ્રભાવ હતા. હવે સુલસા છે, ઘણી વખતે છે ને આપણે વિચાર કર્યો હોય એના કરતા ઉલટું પણ થઈ પડે કે દેવ ક્યારે અસત્ય, દેવ જે કીધું હોય એની અંદર ક્યારે પણ સંદેહ ન કરવો, શંકા ન કરવી અને એનું ઉલટું સુલટું પણ ન કરવું. પણ દેવે ત્યાં સુધી પણ પ્રોમિસ કરીશું તો કે ગુટિકાઓ આપી અને સાથે શું? તો કે કોઈ વખતે તમારે કોઈ વિપત્તિ, આપત્તિ, વિપત્તિ કે સંકટ પડે તો તે વખતે તમે મારું સ્મરણ કરશો, હું પ્રત્યક્ષ રીતે આવીશ. એમ કહીને દેવે અંતર ધ્યાન થયા, એટલે અદ્રશ્ય થયા, પોતાના સ્થાને ગયા. સુલસા શ્રાવિકા ગુટિકાઓ હાથમાં છે, હવે સંતાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે. 32 ગુટિકાઓ છે એટલે 32 સંતાનોની પ્રાપ્તિ થવાની એવું પણ મનમાં સંકલ્પ થઈ જાય. મનમાં એ પણ થાય કે 32 સંતાનો પ્રાપ્તિ થાય. એટલે વિચાર આવ્યો શું? તો કે વળી 32 સંતાનોને વિચારો આવ્યો શું? કે એક જો ગુટિકા ખાઈશ અને 32 ગુટિકા ખાઈશ અને 32 પુત્રોને જન્મ આપો તો 32 વખત ગર્ભની પીડા, પ્રસૂતિની પીડા, વળી આ બધું આટલા સમય સુધી, હવે જ્યાં સુધી સંતાન ન હોય હશે ત્યાં સુધી વળી કેટલીક ધર્મ આરાધનાની અંદર પણ અડચણ વગેરે આવશે. ધર્મ આરાધના વગેરેની અંદર પણ અડચણ આવશે. ધર્મ વગેરે પણ થઈ શકશે નહીં. વળી 32 વખત 32 વખત પ્રસૂતિની વેદના સહન કરવી, એના કરતા શું? તો કે આ બધી ગોળીઓ એક સાથે ખાઈ જવું એટલે શું? તો કે 32 લક્ષણો એક પુત્ર પ્રાપ્ત થઈ જાય, કે 32 ગુણો વાળો પ્રાપ્ત થાય.
આવું વિચારે આ 32 ગોળીઓ જે ગુટિકાઓ હતી સુલસા શ્રાવિકા ખાઈ ગઈ. હવે તો કે દરેક ગુટિકાનો પ્રભાવ શું હતો? તો કે દરેક ગુટિકાઓની અંદર ગર્ભ રહેશે. હવે દરેક ગુટિકાઓની અંદર ગર્ભ, હવે તે વખતે હવે 32 ગુટિકાઓ ખાઈ લીધી એટલે એક સાથે સુલસા શ્રાવિકા 32 ગર્ભને ધારણ કર્યા. એક સાથે કેટલા? 32 ગર્ભને ધારણ કર્યા. હવે ગુટિકાઓ ખવાય કે તે વખતે હવે કેમ કે ગર્ભ રહ્યા એટલે તો કે ધીમે ધીમે પીડા પણ વધવા લાગી શરીરની અંદર. એમ 32 ગર્ભ છે, 32 ગર્ભની અંદર એક સાથે હવે પીડાઓ વધવા લાગી. હવે શું કહે તો કે સમાધિ ભાવ રહેતો નથી. એટલે તે વખતે આ સુલસાએ કોને તો કે આ દેવનું સ્મરણ કર્યું. દેવ હાજર થયા અને જણાવ્યું કે મને પીડા તો અતિશય થાય છે. અને ત્યારે દેવે જાણ્યું છે, જોયું કે શું, અરે સુલસાએ તો સાવ ઉલટું કરી નાખ્યું. કેમ તો કે એક એક ગુટિકા ખાવાની હતી. એક એક ગુટિકાથી એક પુત્રની પ્રાપ્તિ થાય એવો પ્રભાવ વાળી હતી. એટલે હવે 32 ખાઈ લીધી છે. 32 ગર્ભ રહી ગયા છે. 32 પુત્રો અંદર પલાઈ રહ્યા છે. હવે એટલે વેદના થઈ રહી છે. પણ તે વખતે દેવ પ્રભાવે, સમજો, દેવ પ્રભાવે સુલસા શ્રાવિકાના એ 32 ગર્ભવાળા જે પુત્રો છે અંદર ગર્ભમાં, એ 32 દેવ પ્રભાવે એ વેદના, એના દુઃખને દેવે દૂર કર્યું. અને ધીમે સમય જતા એ સુલસાએ સાથે સુલસાને કહે છે કે સુલસાને દેવે કહી દીધું શું કે 32 ગુટિકાઓ તમે ખાધી, બરાબર ને? હવે એક સાથે શું કહેવાય, એક સરખું આવ્યું. આ ગુટિકાઓનો પ્રભાવ એવો છે શું કે એક સાથે ખાધી છે, એક સાથે ગર્ભ રહ્યા છે. એટલે આ 32 પુત્રો એક સાથે મૃત્યુ પણ પામશે. કેમ કે બધી ગુટિકાઓ કે સરખા પ્રભાવ વાળી છે. બધી ગુટિકાઓ સરખા પ્રભાવ વાળી છે. એટલે 32 પુત્રો જેમ એક સાથે જન્મ પામશે તેમ એક સાથે મૃત્યુ પણ પામશે. એવી રીતે કહીને હવે દેવ અંતર ધ્યાન થયા. સમય જતા સુલસાએ 32 પુત્રોને જન્મ આપ્યો. 32 પુત્રોને જન્મ આપ્યા. અને 32 પુરુષ, 32 પુત્રો કેવા તો કે 32 લક્ષણોથી યુક્ત. કેવા? 32 લક્ષણોથી યુક્ત. એટલે હવે જયારે પુત્રનો જન્મ થયો, 32 પુત્રોના જન્મ થયો ત્યારે એક તો રાજાના સારથી હતા, બરાબર, વૈભવશાળી પણ હતા. કે જેના કારણે શું તો કે એ 32 પુત્રોનો જન્મ મહોત્સવ પણ અવર્ણનીય રીતે કર્યું. કેમ કે એક પુત્રનો જન્મ મહોત્સવ જો જબરજસ્ત કરવામાં આવતો હોય તો અહીંયા તો 32 પુત્રો છે, તો 32 પુત્રોના જન્મ મહોત્સવ પણ ખરેખર ખૂબ ધામધૂમ પૂર્વક કર્યો. અને આમ કરતા નાગે હવે જે પુત્રો છે દૈવિક પ્રભાવથી ઉત્પન્ન થયેલા હતા. દેવ પ્રભાવથી ઉત્પન્ન થયેલા એટલે સુરવીર વગેરે 32 લક્ષણોથી યુક્ત. અને આ 32 પુત્રો પણ ક્યાં વધુ ને વધુ ક્યાં તો શ્રેનિક મહારાજા સાથે એ લોકો પણ રહેવા લાગ્યા. કેમ તો કે સુરવીર હતા, લડવૈયાઓ હતા અને નાગ સારથીના પુત્રો હતા. એટલે રાજપ્રિય પણ બન્યા. શ્રેનિક મહારાજા સાથે કાયમ રહેતા અને રાજપ્રિય પણ બન્યા. લોકો બધાની અંદર માન્ય બનવા, લોકોની અંદર પણ આ આદર માન સન્માનને પામવા લાગ્યા. તો એવા આ 32 પુત્રો, 32 પુત્રો છે. હવે 32 પુત્રો, હવે આ 32 પુત્રોને જન્મ આપ્યો. જો અહીંયા સંતાનની પ્રાપ્તિ કરવાની છે, સંતાનની પ્રાપ્તિ કરવાની, છતાં પણ કોઈ અન્ય દેવની આરાધના નહીં. હું કોઈ દેવની આરાધના, વિતરાગ દેવની જ આરાધના કરીશ, અન્ય કોઈ પણ દેવીની નહીં. અન્ય કોઈ પણ દેવીની હું આરાધના કે ઉપાસના કરીશ નહીં, એવું આ સુલસા શ્રાવિકાનો નિયમ. અને દેવે પરીક્ષા પણ કરી. અને એમાં દેવે પરીક્ષા કરી કે એ ધર્મ ભાવની અંદરથી એને જે વ્યાવચ કે ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે, દ્રઢતા છે, ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે ડગમગે છે કે કેમ. દેવે પરીક્ષા કરી અને એમાં પણ સાધુ ભગવંતોની વ્યાવચ પ્રત્યે સહેજ પણ બધું લક્ષપાક તેલ, મોંઘામાં મોંઘું તેલ તે વખત એ સાતે સાત ગળા ફૂટી ગયા, છતાં પણ સાધુ ભગવંતોની વ્યાવચ પ્રત્યે સહેજ પણ અસદભાવ નહીં. એની ભક્તિની અંદર સહેજ પણ ઉન્નતતા આવતી નથી. એટલે એવી ધર્મની અનુરાગી. હવે તો કે 32 પુત્રો જન્મ્યા છે, મહોત્સવ પણ થયો અને સહજ છે કે અનુરાગ પણ હોય છે.
હવે બને એવું શ્રનિક મહારાજાની સાથે રહેતા શ્રનિક મહારાજાના અંગરક્ષકો બનેલા. આ 32 પુત્રો શ્રનિક મહારાજાના અંગરક્ષક બનેલા. અને એક વખતે બને એવું કે ચેટક રાજાની પુત્રી સુજેષ્ઠા એમને શ્રનિક મહારાજાને જણાવ્યું શું તો કે એમના પ્રત્યેના અનુરાગી બનેલા હતા. એટલે જેના કારણે શું તો કે પોતે શ્રનિક મહારાજાને કીધેલું શું કે તમે મને લેવા માટે આવજો, હું તમારી સાથે ભાગી આવીશ, હું તમારી સાથે ત્યાંથી આવી જઈશ. અને આમ કઈ જ્યેષ્ઠાએ સુજેષ્ઠા જે હતી એ સુજેષ્ઠાએ અહીં શ્રનિક મહારાજાને બોલાવ્યા. અને તે વખતે શ્રનિક મહારાજા કેટલાક દૂર સુધી એ સુરંગ ખોદાવી નીચે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવ્યો અને ક્યાં તો કે એ ચેટક રાજાનું જે રાજ્ય હતું એ રાજ્ય સુધી ત્યાં પહોંચી ગઈ. હા, એ નગરી રાજગૃહથી છેક ચંપાપુરી નગરી સુધી શું તો કે નીચે સુરંગ બનાવી અંડરગ્રાઉન્ડ રસ્તો કર્યો. અને અંડરગ્રાઉન્ડ રસ્તે આ શ્રનિક મહારાજા પોતાના સૈન્ય સહિત એટલે આ 32 અંગરક્ષકો સહિત જે રથની અંદર સવાર થઈને બધા ગયેલા છે. અને તે વખતે ત્યાં આ ચંપાપુરી નગરીની અંદર જે ચેટક રાજા છે તો ચંપાપુરી નગરીની અંદર ત્યાં પહોંચી જાય અને ત્યાં જણાવે કોને જે સુજેષ્ઠાને જણાવે કે શું કે શ્રનિક રાજા તમને લેવા માટે આવ્યા છે. અને તે વખતે શ્રનિક રાજા પ્રત્યેની પ્રેમવાળી એવી જ્યેષ્ઠા તરત પોતાની નાની બહેનને જણાવે છે શું તો કે હું જાઉં છું મને લેવા માટે જેને હું ચાહું છું, જે મને ગમે છે એ મને લેવા આવ્યા છે. એટલે સુજેષ્ઠા તરત જવા માટે નીકળે. તે વખતે એની નાની બહેન જેનું નામ છે ચેલના એ ચેલના કહે છે શું તો કે શું હું તારા વગર હું રહી શકું એમ નથી, એટલે હું પણ તારી સાથે આવીશ એટલે તારી સાથે જ રહીશ, તું જેમ રહીશ એમ જ હું પણ રહીશ, એટલે તારા વગર તારો વિરહ મને ગમશે નહીં, એટલે હું શું કરું તો આવું. એટલે સુજેષ્ઠા અને ચેલના બંને પણ ક્યાં તો કે આ જ્યાં શ્રનિક મહારાજા લેવા માટે આવેલા છે ત્યાં પહોંચ્યા. અને તે વખતે પેલી સુજેષ્ઠા કહે છે કે તું રથમાં બેસી જા. એટલે નાની બેન કહે છે કે હું તારા વગર રહી ન શકું, એટલે હું તો જ્યેષ્ઠા કહે છે કે તું પહેલા બેસી જા, રથમાં બેસી જા. અને શું કરું તો કે અંદર ઘરમાં જઉં છું અને ત્યાંથી ઘરમાંથી રત્નનો કરંડિયો એટલે રત્નોની છાપ મોટી ભરીને લઈ આવું છું અને પછી અહીંયાથી આપણે જઈએ. એટલે આમ કરીને રત્નનો કરંડિયો લેવા માટે જાય છે સુજેષ્ઠા. પણ તે વખતે કેટલીક વાર લાગતા ઓલા જે અંગરક્ષક હતા, જે સુરસા શ્રાવિકાના જે 32 પુત્રો હતા એમાંનો પુત્ર કહે છે કે શું તો કે મહારાજ શત્રુના ઘરે વધુ વાર રહેવું યોગ્ય નથી, અનહોના રથનું કાર્ય બને, એટલે આપણે નીકળવું જોઈએ. એટલે આમ કરતા શ્રનિક મહારાજાનો રથ આગળ અને ત્યાર પછી 32 ઓલા જે સુરસાના જે પુત્રો હતા એ પણ રથોથી પાછળ જવા લાગ્યા. શ્રનિક મહારાજાનો રથ આગળ છે અને તે વખતે આમ ચાલતા રથ આગળ વધે સુરંગમાંથી નીકળે છે. તે વખતે જયારે ઓલી સુજેષ્ઠા કરંડીઓ લઈને આવે વાર લાગી કે ત્યાંથી રથો નીકળી ગયા, એટલે હવે આ નીકળી ગયા પોતાનું છીનવાતું જોઈને એને શોરબકોર કરી મૂક્યા. શું તો કે જુઓ શોરબકોર કર્યો અને તે શ્રનિક આવ્યા હતા અને અહીંયા ચેલનાનું હરણ કરીને લઈને ભાગી ગયા, ચેલનાનું હરણ કરી ગયા છે. એટલે તે વખતે ખબર પડતા તરત ચેટક રાજા પણ પોતાનું સૈન્ય તૈયાર કરીને જ્યાં ગુફાની અંદર જવા માટે જાય પણ તે વખતે શું કે એ ચેટક રાજાનો એક વીર યોદ્ધા જે વૈરંગિક જેનું નામ છે, વૈરંગિક નામનો જે યોદ્ધા હતો, બરાબર કે વીર હતો, એ શું તો કે ચેટક રાજાને કીધું કે શું તમે રહ્યો, હું જાઉં છું અને બધાને પણ અત્યારે હારે પાછી લાવું, કન્યાને દીકરીને પાછી લાવું છું. એમ કરીને યોદ્ધા ભારે હતો લઈને ચેટક રાજાને ત્યાં જ મૂક્યા અને વૈરંગિક જે યોદ્ધા હતો સૈન્ય સહિત ગયો અને તે વખતે સુરંગની અંદર પ્રવેશ્યો. અને તે વખતે એક પછી એવો તાકાતવર હતો કે જે આ એક યોદ્ધાઓ જે હતા વૈરંગિક એક જે શ્રનિક મહારાજાનો યોદ્ધા 32 પુત્રો હતા એ 32 પુત્રોને પણ શું કર્યું તો કે
એક એક તલવારના ઝાટકે પણ ત્યાં શું એની સાથે લડાઈ પણ કરે પણ પેલો વૈરંગિક યોદ્ધા વધારે તાકાતવર હતો, વધારે કુશળ હતો કે જેથી શું તો એની સાથે બરાબર યુદ્ધ કર્યું, પરંતુ છતાં એ યુદ્ધની અંદર એને જીતી શક્યા નહીં. અને 32 પુત્રો પણ 32 પુત્રો આ સુલશા શ્રાવિકાના 32 પુત્રો આ વૈરંગિકના હાથે મૃત્યુ પામ્યા. અને હવે ત્યાં સુરંગ નાની હતી એટલે એક સાથે 2 રથથી વધારે જઈ શકે એમ નતા. કેમ તો કે હવે જ્યાં સુધી રથ 32 રથો હતા એટલે બધા એક જ્યાં સુધી રથો હટે નહીં, રથ ન હટે ત્યાં સુધી એ આગળ વધી શકે એમ હતા નહીં. અને અહીંયા તો રથ એવી રીતે ગોઠવી દીધેલા હતા કે જેથી કરીને શું તો કે ઓલો વૈરંગિકનો રથ આગળ નીકળી શકે એમ હતો નહીં. અને શ્રેણીક મહારાજા આ બાજુ આગળ નીકળી ગયા. હવે મૂળ વાત એ કરીએ કે 32 પુત્રોનો જન્મ પણ એક સાથે થયો અને એક સાથે 32 પુત્રોનું મૃત્યુ પણ થયું. મૂળ વાત હવે એ કરીએ કે હવે જેને 32 પુત્રો એક સાથે મૃત્યુ પામે, હવે એની આ દશા શું થાય? 32 પુત્રો અને પાછા એ પણ રાજમાન્ય હોય, રાજાના પણ પ્રિય હોય, પ્રજાના પણ પ્રિય હોય, એવા પુત્રો એક સાથે 32 પુત્રો મૃત્યુ પામે, શું આ દશા થાય? કલ્પના એ તો જેને વીત્યું હોય એને ખ્યાલ આવે, આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. એટલે અસહ્ય વેદનાની અંદર છે બધાય પુત્રો. તે વખતે અહીંયા નાગ અને સુલશા હવે શું તો કે નથી સુખે નિદ્રા, નથી ભોજન, નથી સાંત્વના, શોકમગ્ન બનેલા છે. દ્રઢ ધર્મમાં દ્રઢ શ્રદ્ધા વાળા હોતા છતાં પણ જ્યારે આવા પ્રસંગો માઠો પ્રસંગ થઈ જાય ત્યારે શોકાતુર શોકમગ્ન બની ગયા છે. પણ તે વખતે શ્રેણીક મહારાજા અભયકુમારને એમને સાંત્વના આપવા માટે અભયકુમારને મોકલે. સ્વયં શ્રેણીક મહારાજા જાય અને અંતે આશ્વાસન આપી. કેમ તો કે મૃત્યુ આગળ કોઈનું પણ ચાલતું નથી. કેમ કે તીર્થંકર હોય તો તીર્થંકરને પણ અંતે મૃત્યુને શરણ થવું જ પડે છે. તો આ તો પુત્ર હતા અને પરંતુ એને વીરતાની વાતો કરી અને લડવાયાઓની જેમ એ લડ્યા છે. લડવૈયાઓની જેમ એઓ લડ્યા છે અને વીરતા પામ્યા છે, વીરગતિને પામ્યા છે. અને જેનું જન્મ થયું છે એટલે મૃત્યુ પણ નક્કી છે. અને મૃત્યુ કોઈને પણ છોડતું નથી. એટલે મૃત્યુથી ડરવું નહીં. અને કે છે ડરવું નહીં અને મૃત્યુ થયા પછી એનો શોક પણ મગ્ન ન કરવો. અને સુલશા શ્રાવિકાને એમની એ ખૂબ સમજુ હતા, કેમ કે ધર્મમાં ખૂબ દ્રઢતા વાળા હતા, ધર્મને ખૂબ વરેલા હતા. એટલે મૃત્યુના હવે અભયકુમાર યુક્તિ પ્રયુક્તિથી એમને સાંત્વના આપે અને ખરેખર ફરીથીને પણ ધર્મમાં સ્થિર થાય છે. પણ હવે ધર્મમાં સ્થિર તો થયા, પણ હવે બને છે એવું પ્રસંગ કે શું ભગવાન મહાવીર સ્વયં સુલશા શ્રાવિકાને ધર્મ લાભ કોઈકની સાથે કેવડાવે છે. હવે કેમ કેવડાવે છે તો એનો પ્રશ્ન જે કહેવા માટે જાય છે એને પણ પ્રશ્ન થાય છે. તો સુલશા શ્રાવિકાને ભગવાન મહાવીર ધર્મ લાભ કે છે. કારણ આપણે આવતીકાલે સાંભળીશું. આવતા ગુરુવારે નહીં પણ આવતો જે આપણો સ્વાધ્યાય હશે એ ગુરુવારે નહીં, મંગળવારના રાત્રે હશે. તો બધા એ પ્રમાણે ખાસ ધ્યાનમાં લેજો. એટલે સંકીર્તના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય આવતા ગુરુવારે નહીં પણ આ મંગળવારના આપણો થશે. તો ખાસ બધાએ નોંધ લેજો, ધ્યાનમાં લેજો. ઓકે, તો આ સંકીર્તના 67 બોલની સજ્જાઈનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ આપણે બધાએ મંગલ પ્રાર્થના કરીશું. ખામે સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તે મે સવ્વ ભૂએષુ વૈરમ મચ્છનતે નૈ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગः ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. જીન શાસન દેવ કી જય. વિશ્વના સુખ શાંતિ માટે આપણે 12 નવકારનું